સમાચાર સામે આવ્યા છે। વિસાવદરથી આપના ચહેરાની જાહેરાત કરવામાં આવી છે। ચૂંટણીની જાહેરાત વિના જ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। તો આપે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું છે। આ સમાચાર પ્રાપ્ત થયા। ચૂંટણીની જાહેરાત વિના જ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું। તો આપે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું છે। તો વિસાવદરથી આપના ચહેરાની આ જાહેરાત કરવામાં આવી છે અને નામ જાહેર કરવામાં આવ્યું છે। ચૂંટણીની જાહેરાત વિના જ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા। તો વિસાવદરથી આપના નામની જે જાહેરાત કરવામાં આવી છે, ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે। તો ચૂંટણીની જાહેરાત વિના જ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। આપે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું છે। તો આજે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે। ચૂંટણીની જાહેરાત વિના જ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી। વિસાવદર સીટની પેટા ચૂંટણીના આપના ઉમેદવાર જાહેર કરાયા છે। ગોપાલ ઇટાલિયા ઉતરશે ચૂંટણી જંગમાં। ચૂંટણીની જાહેરાત વિના જ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। તો ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આ સીટ છે તે ખાલી પડી હતી અને આપે આ ઉમેદવારના નામની જાહેરાત કરી છે। ભૂપત ભાયાણીના રાજીનામા બાદ વિધાનસભાની ખાલી પડેલ વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવાની સંભાવના છે અને તેને જ લઈને આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક ઉપર ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે। મહત્વપૂર્ણ છે કે હજી સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈ ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવી નથી, પણ તે પહેલા જ આપે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને વિસાવદર સીટની પેટા ચૂંટણીના આપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। તો મહત્વપૂર્ણ આ સમાચાર સામે આવ્યા છે। આપે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું છે। વિસાવદર સીટની પેટા ચૂંટણીના આપના ઉમેદવાર જાહેર કરાયા છે। ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આ સીટ છે તે ખાલી પડી હતી અને તે બાદ વિધાનસભાની ખાલી પડેલી વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવાની સંભાવનાઓ છે। હજી સુધી કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ આપ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે અને ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે। તો જે વિસાવદરની બેઠક ઉપર ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। તો આ સત્તાવાર નામની જે જાહેરાત કરી છે, આપે તૈયારીઓ દર્શાવી છે। આજે સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈ ચૂંટણી તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ આપે આ તૈયારીઓ શરૂ કરી દીધી છે। વિસાવદરથી આપના ચહેરાની જાહેરાત કરવામાં આવી। ચૂંટણીની જાહેરાત વિના જ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। તો વિસાવદરથી આપના જાહેરના જે જાહેરાત કરવામાં આવી છે આપના ઉમેદવારની, અને સાથે જ જે એ સીટ છે તે ખાલી પડી હતી અને આપ દ્વારા તૈયારીઓ દર્શાવવામાં આવી છે। ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। તો આ મોટા સમાચાર। હજી સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈ સત્તાવાર ચૂંટણીની તારીખ જાહેર કરાઈ નથી, પરંતુ આપ દ્વારા તૈયારીઓ દર્શાવાઈ છે અને ઉમેદવારના નામની જાહેરાત કરાઈ છે અને આપે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું છે। સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાયા છે। જી અમર, વિસાવદરથી આપના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે, શું વિગત? ચોક્કસ કે જે રીતે વિસાવદરની અંદર છેલ્લા લાંબા સમયથી વિધાનસભાની ચૂંટણીની રાહ જોવાઈ રહી હતી ને જે પિટિશન છે તે હર્ષદ રીબડિયાએ પરત ખેંચતા ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે। હજુ સત્તાવાર ચૂંટણી પંચ દ્વારા જાહેરાત નથી કરાઈ, પરંતુ તે પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત કરી દેવાઈ છે। ગોપાલ ઇટાલિયાનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરાયું છે। ગત ચૂંટણીમાં આપ દ્વારા છે તે જે પોતાના ઉમેદવાર તરીકે જે ભૂપત ભાયાણી છે તેમને ઉતારવામાં આવ્યા હતા અને ભૂપત ભાયાણી ત્યાંથી ધારાસભ્ય બન્યા અને બાદમાં રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા હતા। તે બાદ આજે
ચૂંટણી છે તે નહોતી થઈ શકી ને જેને લઈને જે પિટિશન પરત ખેંચાઈ છે, પિટિશન પરત ખેંચાતા જ હવે ચૂંટણી પંચ દ્વારા હજુ સત્તાવાર ચૂંટણીની જાહેરાત નથી થઈ તે પહેલા આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત કરાઈ દેવાઈ છે. જી બિલકુલથી અમારા આભાર આપનો. તો આપે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું છે. આ ચૂંટણીની જાહેરાત વિના જ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તો ચૂંટણીની જાહેરાત વિના જ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. આ સાથે જ આપે તૈયારીઓ દર્શાવી છે. હજી સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી અને તેની પહેલા જ આ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરાઈ છે, એટલે કે આપે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું. વિસાવદરથી આપના ચહેરાની આ જાહેરાત કરવામાં આવી છે. હજી સુધી કોઈ સત્તાવાર રીતે તારીખો જાહેર થઈ નથી ચૂંટણીની. આ વિસાવદરની જે બેઠક હતી તે ખાલી પડી હતી અને તે બાદ આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આ સીટ છે તે ખાલી પડી હતી. તો ગોપાલ ઇટાલિયા ઉતરશે ચૂંટણી જંગમાં.